હિઝબુલ્લાહનું બદલાનું એલાન। ઇઝરાયલ પર વળતો પ્રહાર, એક સાથે 300 ડ્રોન વડે કર્યા ભીષણ હુમલા। ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ સંગઠનથી વધતા ખતરાને જોતા ઇઝરાયેલી સૈન્યએ રવિવારે લેબનોનમાં તાબડતોડ હવાઈ હુમલા કર્યા હતા, જેના જવાબમાં હવે હિઝબુલ્લાહે પણ ઇઝરાયલ પર એક સાથે 300થી વધુ ડ્રોન વડે કહેર વર્તાવ્યો હતો। ઇઝરાયલ પર કહેર વર્તાવતા હિઝબુલ્લાહે ડ્રોન વડે લગભગ 320થી વધુ હુમલા કર્યા હતા અને ઇઝરાયલના લગભગ 11 સૈન્ય ઠેકાણાને નિશાન બનાવ્યા હતા। આ હુમલાની જવાબદારી સ્વીકારતા હિઝબુલ્લાહે કહ્યું કે અમે આ હુમલો અમારા સૈન્ય કમાન્ડર ફુઆદ શુક્રની હત્યાનો બદલો લેવા માટે કર્યો છે। હિઝબુલ્લાહે આ તમામ હુમલા ઉપર ઇઝરાયલમાં કર્યા હતા। આ સાથે હિઝબુલ્લાહ ઇઝરાયલ સામે બદલાની કાર્યવાહી કરવાનું એલાન પણ કર્યું છે। ઉલ્લેખનીય છે કે ઇઝરાયેલે લેબનોનમાં 100થી વધુ ઠેકાણે એર સ્ટ્રાઇક કરી હતી અને હિઝબુલ્લાહ સંગઠનના લડાકુઓને નિશાન બનાવ્યા હતા। હાલ ઇઝરાયલમાં 48 કલાક માટે ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે। તેલ અવીવમાં વડાપ્રધાન નેતન્યાહુ અને સંરક્ષણ મંત્રી ગેલેન્સ સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે। વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સુરક્ષા કેબિનેટની શરૂઆતમાં જણાવ્યું હતું કે આજે સવારે અમને ઇઝરાયલ પર હુમલા કરવાની હિઝબુલ્લાહની યોજના વિશે માહિતી મળી હતી। સંરક્ષણ મંત્રી અને આઈડીએફ ચીફ ઓફ સ્ટાફ સાથે સંમત થયા પછી અમે આઈડીએફને ખતરો દૂર કરવા સૂચના આપી હતી। ત્યારથી આઈડીએફે ધમકીઓને નિષ્ફળ બનાવવા માટે સખત પગલાં લીધા છે। નેતન્યાહુએ અગાઉ પણ ચેતવણી આપી હતી કે અમને નુકસાન થશે તો અમે ચૂપ નહીં રહીએ। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।